ધાંગધ્રા તાલુકાના પીએચસી સેન્ટરના ડોક્ટર તબીબની ફરજ ભૂલ્યા, પણ માનવતાની દ્રષ્ટિએ તો દર્દીની તપાસ ના કરી. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલા રણકાંઠાના કોડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડોક્ટર સહિતના સ્ટાફ પર ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ પીએચસી સેન્ટરમાં પૂરતો સમય સ્ટાફ હાજર રહેતો નથી, તેમજ દર્દીઓ સાથે અયોગ્ય અને ઉર્ધતાભર્યું વર્તન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ કોડા ગામની એક ગર્ભવતી મહિલાને ત્રીજા મહિને કસુવાવડ જેવી ગંભીર ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ નાજુક પરિસ્થિતિમાં પીએચસી સેન્ટર પહોંચ્યા બાદ પણ સ્ટાફ દ્વારા દર્દીની તપાસ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ સ્ટાફ માત્ર આશા વર્કરને જાણ કરવા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં સૂચન કર્યું હતું, પરંતુ તાત્કાલિક સારવાર આપવામાં આવી ન હતી. આ પરિસ્થિતિને વધુ ગંભીર બની હતી કારણ કે માળિયા બ્રાન્ચ કેનાલ પર કુંડા ધાંગધ્રા વચ્ચેનો ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલુ હોવાથી સીધો માર્ગ ઉપલબ્ધ ન હતો. પરિણામે પરિવારજનોએ ખાનગી વાહનમાં મહિલાને ઓવરબ્રિજના એક છેડે ઉતારી હતી. ત્યાંથી બીજી બાજુ રાહ જોતી 108 એમ્બ્યુલન્સ દ્વારા ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ મહિલા સારવાર હેઠળ છે. ઘટનાને લઈને પરિવારજનો તેમજ તેમની સાથે આવેલા ગ્રામજનોએ કુડા પીએચસી સ્ટાફની બેદરકારી સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ આરોગ્ય તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. જવાબદાર અધિકારીઓ સામે ઉચિત અને દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગામ લોકોનું કહેવું છે કે છેવાડાના વિસ્તારના લોકો માટે પીએચસી એકમાત્ર આશ્રય છે, ત્યારે આવી બેદરકારી માનવ જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે. જેકે સિંગુ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. મારું નામ વિંછિયા મુકેશભાઈ દેવસીભાઈ, ગામ કુડા. આજે સાંજે 4 વાગે મારી પત્નીને ઇમરજન્સી ત્રીજા મહિને ડિલિવરીનો પ્રોબ્લેમ થયો. મેં મારા કાકાને જાણ કરી બાજુમાં. એ અમે બે ગાડી લઈને પીએચસી સેન્ટરે ગયા. પીએચસી સેન્ટરે જઈને ત્યાં જઈને ડૉક્ટર બધા હાજર હતા. એ કે તમે પહેલાં કે તમે આશા વર્કરને લઈ આવો તમારી જોડે. આશા વર્કરને પછી 108ને ફોન કરો તમે. અમારી જોડે 108ને અમને ફોન કરાયો અને એમને કોઈ હાથ અડાડ્યો નહીં. ઇમરજન્સી કેસ હતો તોય. પછી શું બની ઘટના? પછી અમે અમારી પોતાની ગાડીમાં લઈને નીકળી ગયા અહીંયાથી. અમે 108ને ફોન કર્યો અને કંટાળો ઓલા કેનાલ લગીને અમે ગાડી લઈને ઘરની ગાડી લઈને ગયા. અહીંયાથી પછી સરકારી ગાડી આવી છે, અહીંયાથી સરકારી સ્કૂલે અહીંયા લઈ ગયા, સરકારી દવાખાને. સારવાર ચાલુ છે તમારી? હા, અત્યારે સારવાર ચાલુ છે. હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આવા કેસ બને છે કુડા ગામમાં તો અહીંયા કડકમાં કડક કાર્યવાહી થાય. એવું 4 વાગે નીકળી જાય છે. મારું નામ ભરતભાઈ ઉકાભાઈ ખુડેચા. મારા એક પેશન્ટ બાજુમાં એક ડિલિવરી હતી 3-4 મહિના. એને દવાખાનાની 3-4 મહિને ડિલિવરી આવી એટલે એના ઘરના મને હાકરવા એટલે હું ગયો. એટલે હું સીધો અમારા કુડા પીએચસી સેન્ટરમાં લઈ ગયો. એટલે અહીંયા કોઈ ડૉક્ટરનો સ્ટાફ બધા હતા. એટલે મેં કીધું સાહેબ આવું છે. મેં સાહેબ તમે આને વિધિ તો જુઓ તો ખરા. બહુ રિક્વેસ્ટ કરી કોઈ અડ્યા જ નહીં. એ કે અમારી પાસે ડૉક્ટર નથી, તમે આશા વર્કરને જાણ કરો. જો આશા વર્કરને અમે જાણ કરવા રહી તો એમાં કલાક કરી જાય. તો કલાક કરીએ તમારું પેશન્ટ બગડી જાય. અને 2 બાળક હતા, એક બાળક બહાર નીકળી ગયું હતું. પછી મેં 108માં ફોન કર્યો. પાછો ફરીથી મેં 108માં ફોન કર્યો અને હું મારી ગાડીમાં લાવી અને કંટાવા ગામની કેનાલની બાજુમાં મેં અહીંયા રિપેર કર્યા. હાલ અત્યારે ધાંગધ્રા હોસ્પિટલે દવાખાને દાખલ છે. અને અમારે એવી જ માંગ છે કે હવે આને કંઈક કરવું પડે ને કે આ અમારે આ કાયમનો પ્રશ્નો બને છે. એટલે અમારી રજૂઆત એવી કે ગુનો દાખલ થવો પડે. તથા એવી અમારી માંગ છે કે જેટલા કુડા પેશન્ટની જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રહ્યું એમાં બધા ઉપર કડકમાં કડક સજા થાય ને એવી અમારી માંગ છે. અને આ લોકોને બહુ બેદરકારી છે કાયમના માટે.